દેશભરમાં ગણેશ ચતુર્થીની ધૂમધામથી ઉજવણીનો પ્રારંભ થયો છે। સુરેન્દ્રનગર જિલ્લાના ધાંગધ્રા તાલુકામાં આવેલો એકદંત ગણપતિ મંદિર આજે ખાસ આકર્ષણનું કેન્દ્ર બન્યું છે। આ મંદિરમાં રહેલી મૂર્તિ સમગ્ર ગુજરાતમાં એકમાત્ર એવી છે કે જ્યાં ગણપતિ દાદા સીધી સૂંઢ અને સર્પની જનોઈ સાથે બિરાજમાન છે। જોઈએ આ ખાસ રિપોર્ટ। ભાદરવા સુદ ચોથથી શરૂ થાય છે ગણેશોત્સવ અને ધ્રાંગધ્રામાં આવેલ છે ખાસ માન્યતા ધરાવતું એકદંત ગણપતિ મંદિર। અહીં બિરાજમાન છે વિશાળ મૂર્તિવાળા ગણપતિ દાદા, જે સીધી સૂંઢ, એકદંત અને સર્પની જનોઈ ધારણ કરેલ છે। મંદિરની વિશેષતા છે કે આવી મૂર્તિ આખા ભારતમાં માત્ર 2 સ્થળે જ જોવા મળે છે। એક અહીં ધ્રાંગધ્રામાં અને બીજું દક્ષિણ ભારતના ગોલકોંડા વિસ્તારમાં। આ દેવસ્થાન જે છે એ રાજા મહારાજા શ્રી શ્રેષ્ઠના શ્રી રણમલસિંહજી રાજાએ પોતે આ દેવસ્થાનની પ્રતિષ્ઠા કરેલી છે। આ દેવસ્થાનની સાથે સાથે મોટું જળાશય પણ અષ્ટકોણાકાર આવેલું છે, શ્રીયંત્રના બેઝ પર આવેલું છે। અને આ મૂર્તિની વિશેષતા એ છે કે આ સીધી સૂંઢના ગણપતિ છે। ગણપતિની મૂર્તિ એક જ પથ્થરમાંથી કંડારાયેલ છે। ગણપતિની મૂર્તિની આજુબાજુ 2 એમની નારી છે, શુદ્ધિ બુદ્ધિ એટલે કે રીતિ સીધી 2 પત્નીઓ છે સાથે। અને ગણપતિને વિશેષ કરીને એમને યજ્ઞોપવિત સર્પની ધારણ કરેલી છે। આપણે જેમ કહીએ છીએ કે હે સર્પધારી, એ આ ગણપતિ દાદા વિશેષ કરીને યજ્ઞોપવિત સર્પની એમને પોતે ધારણ કરેલી છે। ગણપતિને બાજટ પર 2-3 મૂષકોની સવારી પર ભગવાન બિરાજમાન છે અને ભગવાન એકદંત છે। એક જ પથ્થરમાંથી કંડારેલ મૂર્તિ છે। ભારત વર્ષમાં 2 જ જગ્યાએ છે, ગોલકુંડા ખાતે અને અહીં ધ્રાંગધ્રા સ્ટેટ ખાતે મૂર્તિ બિરાજમાન છે। હું અમદાવાદથી 30 વર્ષથી આવું છું। મને દાદા ઉપર પૂરી શ્રદ્ધા છે। દરેક ચોથમાં દાદાના દર્શન હું આવું છું। ભાદરવા ચોથ, વૈશાખ સુધી ચોથ, ગણેશજીના દર્શને આવું છું। એમની સીધી સૂંઢવાળા છે, જનોઈ ધારણ કરેલી છે, સર્પની જનોઈવાળા દાદા સાક્ષાત બધાના કામ પૂરા કરે છે। વર્ષોથી મારી શ્રદ્ધા પૂરી થાય છે અને દાદા સૌનું સુખ શાંતિ આપે। હું દાદાના દર્શને ખૂબ ખૂબ આભારી છું। ગણેશ ચોથના દિવસે મહાપ્રસાદનું આયોજન કરવામાં આવે છે અને હજારો ભક્તો વહેલી સવારથી લઈને મોડી રાત સુધી અહીં દર્શન માટે ઉમટી પડે છે। આ મંદિરની સ્થાપના લગભગ 200 વર્ષ પહેલા ધ્રાંગધ્રા સ્ટેટના રણમલસિંહજી દ્વારા કરવામાં આવી હતી। આ 10 દિવસ ગણપતિની પૂજા અર્ચના અને આરતીના કાર્યક્રમો સાથે ભક્તિમય માહોલ જોવા મળે છે અને ભાદરવા સુદ 14ના દિવસે વિસર્જન સાથે સમાપન થાય છે। હું ધ્રાંગધ્રામાં રહું છું। અહીંયા છેલ્લા 20 વર્ષથી દર ચોથને દિવસે દર્શન કરવા અમે આવીએ છીએ। ધ્રાંગધ્રા જોગાસર તળાવ પાસે આવેલું મંદિર એકદંતા ગણપતિ છે। એકદંતા ગણપતિ એટલે એક આસ્થાનું પ્રતીક છે। લોકો તેની માનતા રાખે છે અને માનતા હંમેશા એમની ફળીભૂત થાય છે, તેમની આશા પરિભૂત થાય છે। અહીંયા જે મંદિર છે તે 200 વર્ષ જૂનું સ્ટેટ ટાઈમનું મંદિર છે। બહુ પૌરાણિક મંદિર છે। ભારતભરની અંદર એકદંતા ગણપતિના ફક્ત 2 મંદિર આવેલા છે। તેમાં પણ ધ્રાંગધ્રાની અંદર જે એકદંતા ગણપતિનું મંદિર આવેલું છે તે ફક્ત એક જ પથ્થરમાંથી સીધી સૂંઢનું બનેલું ગણપતિ છે, જે બીજે ક્યાંય પણ જોવા મળતું નથી। અહીંયા આવી લોકો દર્શન કરે છે, દર્શન કરી પોતાની માનતા, પોતાની આશા ફળીભૂત થાય છે અને લોકો અહીંયા આવીને દર્શનની ધન્યતા અનુભવે છે। હું બોમ્બે રહું છું અને દર ચોથે 40 વર્ષથી અહીંયા આવું છું। આ ગણપતિ દાદા ઉપર મને ખૂબ જ આસ્થા છે અને દરેક કાર્ય ગણપતિ દાદા બધાની ઈચ્છાઓ પૂર્ણ કરે છે। એ જ જય ગણેશ। ગણપતિની આ ગણપતિ એક સૂંઢમાંથી બનેલા છે। આખા મહારાષ્ટ્રમાં ક્યાંય આ ગણપતિની મૂર્તિ જોવામાં આવતી નથી અને એક પથ્થરની જ બનેલી છે। આ ગણપતિ દાદા બધાનું સિદ્ધ કાર્ય કરે છે। જય ગણેશ। અહીં ધ્રાંગધ્રામાં આવેલ અનોખું એકદંત ગણપતિ મંદિર ભક્તોની આસ્થા અને ભક્તિનું પ્રતીક બની ગયું છે। ગણેશ ઉત્સવના આ પાવન અવસરે ભક્તિમય માહોલ વચ્ચે દાદાના દર્શન કરવા હજારો ભક્તો ઉમટી પડતા હોય છે। આકર્ષક મૂર્તિ અને 200 વર્ષ જૂનું ઇતિહાસ ધરાવતું મંદિર શ્રદ્ધાળુઓને અનોખો આધ્યાત્મિક અનુભવ આપે છે। બ્યુરો રિપોર્ટ, પ્રદેશ 24 ગુજરાતી।